નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે ઘણીવાર જોયું હશે કે નાની અમથી વાતનું વતેસર કેવી રીતે થઈ જતું હોય છે, બરાબર ને? પણ આજે આપણે જે ઘટના જોવાના છીએ ને એ એકદમ અલગ જ લેવલની છે. એક સાવ નાનકડી ગેરસમજ કેવી રીતે મોટા અને અહંકારથી ભરેલા ગામડાના ઝઘડામાં ફેરવાઈ જાય છે તેનો આ એક શાનદાર અને રમૂજી ઉદાહરણ છે. તો ચાલો કોઈ પણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ. હવે આ વાક્ય જરા ધ્યાનથી સાંભળજો. મારું નામ છે રઘો, હું નહીં થવું કોઈનો હગો, અને હવે કાયદેસર ઓયકન થાહે મોટો ડખો. સાંભળીને જ મજા પડી ગઈ ને? આ નાટકીય અને એકદમ દેશી પ્રાસવાળી ધમકી તરત જ આપણું ધ્યાન ખેંચી લે છે. આ એક જ ડાયલોગ આખી વાર્તાનો હાસ્યાસ્પદ પણ સાથોસાથ અત્યંત ગંભીર માહોલ સેટ કરી દે છે. વિચારો, જ્યારે વાત સીધી ઢખા પર આવી જાય ત્યારે પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ હશે? તો હવે સ્વાભાવિક રીતે જ એક મોટો પ્રશ્ન થાય કે ભાઈ, બપોરની શાંતિથી ચા પીવા આવેલો એક મહેમાન કેવી રીતે અચાનક જ આવનારા ભયંકર ગેંગ વોરનું કારણ બની શકે? આ સવાલ જ આખી ઘટનાની હાસ્યાસ્પદ મૂર્ખામીને ઉજાગર કરે છે, જેનું આપણે આજે વિશ્લેષણ કરી રહ્યા છીએ. એક સાવ સામાન્ય મુલાકાત કેવી રીતે મોટી બબાલમાં પરિણમે છે એ સમજવું ખરેખર બહુ જ રોમાંચક છે. તો ચાલો જોઈએ આપણો પહેલો ભાગ, એક સામાન્ય ઝઘડાની શરૂઆત. આખી ઘટના જે ઝડપે બગડી છે ને એ ખરેખર ચોંકાવનારી છે. ટાઈમલાઈન જુઓ, માત્ર 1 કલાક પહેલાંની જ વાત છે. ભૂપતજીના ઘરે એક મહેમાન એકદમ શાંતિથી આવે છે. પછી 30 મિનિટ પહેલાં હરીજી સાથે 25,000 રૂપિયાની લેવડ-દેવડ બાબતે અચાનક જ બોલાચાલી થાય છે અને પેલો મહેમાન ગુસ્સામાં આવીને એક લાફો ચોડી દે છે. અને હવે સીધા વર્તમાનમાં આવીએ. હરી, ફૂમતાઈ અને વાઘુજીની આખી ત્રિપુટી ગામના ચોરે જઈને એ એકલા મહેમાન પર તૂટી પડે છે. શાંતિથી શરૂ થયેલી વાત પળવારમાં ગામના ચોરે કેવી મોટી મારામારીમાં ફેરવાઈ ગઈ તે આ ઘટનાક્રમ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને હવે આ લોકોનો બચાવ જુઓ, જે ખરેખર તમને હસાવશે. આ ત્રિપુટીનો પોતાનો તર્ક શું છે ખબર છે? તેઓ ગર્વથી છાતી ઠોકીને કહે છે કે ભાઈ, અમે તો ભૂપતજીના ઘરની મર્યાદા જાળવી, એટલે કે ઘરમાં બેઠેલા મહેમાન પર અમે હાથ ન ઉપાડ્યો. પણ જેવો એ ઘરની બહાર નીકળીને ગામના ચોરે પહોંચ્યો કે તરત જ એની પાછળ ગયા 3 જણાએ ભેગા મળીને પેલા એકલા મહેમાનને ફટકાર્યો અને ગામ વચ્ચે તેની પાસે બળજબરીથી માફી મંગાવી. પોતાના આ કહેવાતા બદલાને વ્યાજબી ઠેરવવાનું આવું લોજિક તો કદાચ અહીં જ જોવા મળે. આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ. રઘો, એક અદૃશ્ય ડર. હવે અહીંયા આ રઘો શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. રઘો એટલે બીજું કંઈ નહીં પણ પેલા મહેમાનનો ભાઈ. પણ જો તમે ગામ લોકોની વાતો સાંભળો ને તો તમને એવું જ લાગે કે જાણે તે કોઈ સામાન્ય માણસ નથી, પણ કોઈ પૌરાણિક ખતરનાક રાક્ષસ છે જે ગમે ત્યારે આવીને અકલ્પનીય વિનાશ કરી શકે છે. કોઈએ તેને રૂબરૂ જોયો નથી, છતાં માત્ર તેની અફવાઓ જ લોકોમાં ફફડાટ ફેલાવવા માટે કાફી છે. અફવાઓ કેટલી તાકાતવર હોય છે તેનું આ એક જ્વલંત ઉદાહરણ છે. આ ધમકી જરા સાંભળો. તમે આજી ખેગારજીને જોયા છે, એના ભાઈને જુઓ ને એટલે તમારા પરસેવા છૂટી જાહે. આ સંવાદ સીધો જ આપણને એ બતાવે છે કે આ પાત્રોના મનમાં રઘાની દહેશત કેટલી ઊંડે સુધી ઘર કરી ગઈ છે. ડરનો માહોલ કેવો ઊભો કરવામાં આવ્યો છે અને તેને લઈને વાતાવરણમાં કેવી ગંભીરતા છે તે આ વાક્ય શાનદાર રીતે પકડી પાડે છે. હવે આવે છે ત્રીજો ભાગ, મફુજીની નિષ્ફળ મધ્યસ્થી. અહીં 2 અલગ અલગ વિચારધારાનો તફાવત ખરેખર જોવા જેવો છે. એક તરફ મફુજી છે, જેમનો તર્ક એકદમ સીધો અને સુરક્ષિત છે. ભાઈ, ચૂપચાપ માફી માંગી લો, પેલાના 25,000 રૂપિયા પાછા આપી દો અને આવનારી આ હિંસક આફતથી બચી જાઓ. પણ બીજી તરફ પેલી ત્રિપુટીનો તર્ક જુઓ. ક્યારે પાછા ન પડવું, એ ગુંડા સામે ભલે મરી જઈએ પણ લડી લેવું અને પોતાના ખોટા અહંકારને પોષવો. આ સ્પષ્ટપણે એક સમજદારી અને બીજી બાજુ જડ મૂર્ખામી વચ્ચેનો મોટો ભેદ બતાવે છે. મફુજીએ તો પોતાની તરફથી બહુ વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી હતી. સ્ટેપ 1, ત્રિપુટીને રઘાના જોખમ વિશે ચેતવણી આપવી. સ્ટેપ 2, આ આખા ઝઘડાનું જે મૂળ છે એ 25,000 રૂપિયા પરત કરવાનું કહેવું. અને છેલ્લે સ્ટેપ 3, કરગરીને હાથ જોડીને માફી માંગી લેવા માટે સમજાવવું. મફુજીએ પોતાની તરફથી કોઈ કસર બાકી નહોતી રાખી. એમને પૂરો કૂટનીતિક પ્રયાસ કર્યો હતો. તો હવે અહીં એક જબરદસ્ત વળાંક આવે છે. તમને શું લાગે છે? શું આ ત્રિપુટી ખરેખર માફી માંગશે ખરી? શું મફુજીની આટલી મહેનત અને આટલું સમજાવ્યા પછી કોઈ સકારાત્મક પરિણામ આવશે? એક ક્ષણ માટે વિચારો, આગળ શું થશે? ચાલો જોઈએ ભાગ 4માં અહંકાર અને માફીનો ઇનકાર. અને ત્રિપુટીનો જવાબ? વાઘુજીનો આ ડાયલોગ સાંભળો.
માફી તો મારા બાની કોઈ દાડો માગી નહીં ને એની ચોથી માંગ્યો? આ બિલકુલ જડ અને ઝેરી અહંકારનું એક ઉત્તમ ઉદાહરણ છે. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, સામેવાળો ગમે તેટલો ખતરનાક હોય, પણ આ લોકો પોતાનો પાવર અને વટ બતાવવાનું જરાય ચૂકતા નથી. આ સીધું જ એમની વિચારધારાનું પ્રતિબિંબ છે. આ ત્રિપુટી કઈ હદે ભાન ભૂલી ગઈ છે તે જરા જુઓ. માફી માંગવાની તો સાફ ના જ પાડી દીધી. એટલું જ નહીં, ક્યારે પાછા ન પડવા માટે પોતાના મા બાપના સોગંદ પણ ખાઈ લીધા. ભાગવા કે સંતાવાની ચોખ્ખી ના પાડી દીધી. અને ઉલટાનું એવું પ્લાનિંગ કરવા લાગ્યા કે આવવા તો રઘાને એના હાથ પગ તોડી નાખીશું. આ એવા લોકોના દાવા છે જેમને કદાચ આવનારા પરિણામની કોઈ જ ગંભીરતા હજુ સુધી સમજાઈ નથી. તો છેવટે પરિણામ શું આવ્યું? મફુજીએ કંટાળીને ફાઇનલી હાર માની લીધી. તેમણે ઔપચારિક રીતે આ આખી બાબતમાંથી પોતાના હાથ ખંખેરી લીધા અને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ, જ્યારે અહીંયા મારામારી શરૂ થશે ત્યારે હું સાક્ષી કે ભોગ બનવા માટે ઊભો રહેવાનો નથી. એમને બરાબર સમજાઈ ગયું હતું કે આ લોકોને હવે કોઈપણ સમજદારી બચાવી શકે તેમ નથી. અને હવે પહોંચીએ છીએ આપણા અંતિમ પડાવ પર. વિભાગ 5, આવનારો મહાસંગ્રામ. ત્રિપુટીનો અત્યંત આક્રમક પણ એટલો જ રમૂજી એવો આ 3 દિવસીય પ્લાન બરાબર ધ્યાનથી સમજજો. દિવસ પહેલો, રઘાની રાહ જોવી. દિવસ બીજો, ગામના ચોરે બેસીને રાહ જોવાનું ચાલુ જ રાખવું. અને જો કદાચ તે ના આવે તો દિવસ ત્રીજો, સીધા રઘાના ગામમાં જઈને તેના પર સામેથી હુમલો કરવો. પોતાનો બચાવ કરવાથી શરૂ થયેલી વાત સીધી સામેથી હુમલો કરવા સુધી પહોંચી ગઈ. આ વ્યૂહરચના ખરેખર હાસ્યાસ્પદ છે. માત્ર 3. આ આંકડો બરાબર મગજમાં બેસાડજો. આ માણસોને પોતાના પર થયેલા કથિત અપમાનમાંથી એક સીધા ગેંગ વોર અથવા હુમલાની શરૂઆત કરવા માટે માત્ર અને માત્ર 3 દિવસનો સમય લાગે છે. આ બતાવે છે કે માણસનો અહંકાર કેટલી ઝડપથી પરિસ્થિતિને સાવ સામાન્યમાંથી અત્યંત ગંભીર સ્તરે લઈ જઈ શકે છે. અને અહીં આખી ઘટના તેની ચરમસીમા પર પહોંચે છે. હરીની આ ઓવર કોન્ફિડન્સથી ભરેલી પ્રતિજ્ઞા સાંભળો. રગાને એના ગુમ્મા જઈને ના ભાગું તો મારું નામે હરી નહીં લ્યા. આ સંવાદ સીધો જ દુશ્મનના દરવાજે જઈને લડવાની તેમની મૂર્ખામીભરી હિંમતને દર્શાવે છે. અહીં ડર ક્યાંય ગાયબ થઈ ગયો છે અને એનું સ્થાન સંપૂર્ણપણે અહંકારે લઈ લીધું છે. તો મિત્રો, આ અંતિમ અને ખરેખર વિચારવા લાયક પ્રશ્ન સાથે આપણે આજના આ વિશ્લેષણને વિરામ આપીએ. જ્યારે ખોટો અહંકાર અને મિથ્યાભિમાન માણસની સમજણ પર પૂરેપૂરો કબજો જમાવી લે છે, ત્યારે આવા ગામડાના હાસ્યાસ્પદ યુદ્ધમાં ખરેખર કોણ જીતે છે અને કોણ બચે છે? શું આ બધું માત્ર એક કોમેડી છે કે પછી અહંકારથી આવનારા વિનાશનું એક ક્લાસિક ઉદાહરણ? આના પર ચોક્કસ વિચારજો. આ માહિતીપૂર્વક અને રમૂજી ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.